પરેશભાઈ, અચાનક આ માવઠાના મારથી અત્યારે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી ગઈ છે. ભર ઉનાળે માવઠાનું પહેલા તો કારણ શું છે? ચોક્કસથી જોવા જઈએ તો આમ તો ઘણા સમયથી અમે અનુમાન આપી રહ્યા હતા કે આપણે 19-20 માર્ચ આસપાસ એક રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ છે, જેનું કારણ આમ તો અત્યારે ઉનાળાની જે શરૂઆત થઈ ચૂકી છે અને એમાં પણ આપણે 9 થી 13 માર્ચ વચ્ચે હીટવેવનો રાઉન્ડ પણ આવી છે. જે હીટવેવના રાઉન્ડની અંદર આપણે તાપમાન છે 41 અને 41 પ્લસ અનેક જગ્યાએ નોંધાયું હતું. એ પછીથી જે પ્રકારે જોવા જઈએ તો સતત ઊંચું તાપમાન હતું, જેને કારણે જમીની તાપમાન અને સમુદ્રી તાપમાન બંનેની અસરને કારણે અરબ સાગરની અંદર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર એક સર્ક્યુલેશન બની ગયું અને એ સાથે જે ઉત્તર ભારતના પહાડો ઉપર અત્યારે એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ હોય છે એ ગુજરાત અને દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાયો છે અને દક્ષિણ પાકિસ્તાન સુધીનો ટ્રફ લંબાયો હતો, જેનો ભેજ છે અરબ સાગરમાં રહેલ સર્ક્યુલેશનમાં મર્જ થયો અને એક 700 HP લેવલે સ્ટ્રોંગ અસ્થિરતા બની ગઈ હતી. એ અસ્થિરતા અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેને કારણે ગઈકાલે પણ 18 તારીખના રોજ ગઈકાલે અનેક જગ્યાએ હળવા સામાન્ય ઝાપટા નોંધાયા હતા. આજે 19 તારીખે આ માવઠાના ઝાપટામાં વધારો પણ થયો છે અને આજે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થયું છે. હજુ પણ આ અસ્થિરતા છે ગુજરાત ઉપર સક્રિય છે. આ આપણા ઉપરથી પસાર થવામાં લગભગ 24 કલાક જેવો સમય લાગી શકે છે. એટલે આવતીકાલે 20 તારીખે સંપૂર્ણપણે આપણે મુક્ત થશું. છતાં પણ હજુ આપણે જે 20 તારીખેમાંથી મુક્ત થઈએ ત્યાં સુધીમાં એટલે કે 24 કલાકની અંદર જે હજુ વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારોની અંદર આપણે હળવા ભારે ઝાપટા પડી શકે છે. એક બે જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાશે. સાથે હજુ આવતીકાલ સવાર એટલે કે 20 તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા નોંધાતા રહેશે. અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા વિસ્તારની અંદર જે ઝાપટાની શક્યતાઓ છે, પણ ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કરતા થોડી તીવ્રતા ઓછી જોવા મળશે. એ સાથે જે બીજા વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ સ્ટ્રોંગ માવઠું થવાની શક્યતા છે. એ વિસ્તાર છે ઉત્તર ગુજરાતના, જેની અંદર વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારો છે. એ તમામ વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે. અને જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એ તો આવતીકાલે 20 માર્ચ 2026 રોજ સાંજ સુધી આ અસ્થિરતાની અસરમાં જોવા મળશે. પછી જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેની અંદર વિરમગામ હોય, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે. પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં પવનની ઝડપ થોડી વધારે જોવા મળશે, એટલે કે એવરેજ 35 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને આવતીકાલ સાંજ સુધી આ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. અમુક વિસ્તારની અંદર જે ગસ્તી હોય છે એ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે વરસાદ ઓછો અને પવનની ઝડપ મધ્ય ગુજરાતમાં થોડી વધારે રહેશે. એ પછી જે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા વિસ્તારો છે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર જેવા વિસ્તારો છે, એની અંદર મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે ત્યાં થોડું ઝાપટાનું પ્રમાણ છે ઓછું જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં ભરૂચ હોય, અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ આ તમામ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ અને ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે. તો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં પવનની ઝડપ નોર્મલ રહેશે, ત્યાં પવનની ઝડપ બહુ વધવાની શક્યતાઓ નથી. પણ ઓલ ઓવર જોવા જઈએ તો આજે 19 તારીખે રાતભર અને આવતીકાલે 20 તારીખે એમ હજુ પણ 24 કલાક સુધી આ વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને આવતીકાલે થોડી તીવ્રતામાં ઘટાડો થાય છતાં પણ આ વરસાદ છે ચાલુ રહેવાનો છે. બીજી વાત એ છે કે અત્યારે માર્ચ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે આ સમયગાળા દરમિયાન જે આપણું તાપમાન હોય છે એ નોર્મલી 36 થી 38 ડિગ્રીની રેન્જમાં હોવું જોઈએ. પણ આ જે માવઠું થયું છે એને કારણે આપણું તાપમાન છે રેકોર્ડ બ્રેક ઘટ્યું છે. છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડ અને અત્યારે તાપમાન છે રાજ્યના 50% કરતા વધારે વિસ્તારની અંદર 30 ડિગ્રી કરતા પણ નીચું આવી ચૂક્યું છે અને હજુ પણ 21 તારીખ સુધી આ તાપમાન નીચું રહેશે. ત્યાર પછી 22 તારીખે ધીમે ધીમે તાપમાન ઉચકાશે. પણ જે 20 તારીખે મોડી રાત્રેથી આપણે આ માવઠાના ઝાપટામાંથી મુક્તિ મળશે, છતાં પણ
30 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એ ચાલુ રહેશે અને એક પ્રકારે આપણો હવામાનની જે અસ્થિરતા છે એ લાંબો સમય સુધી આપણને અસર કરે તેવી શક્યતાઓ છે. આ તમામ જે કારણોને હિસાબે જે ખેડૂતોનો જે ખેતી પાક છે એમાં પણ થોડું નુકસાન જવાની ભીતિ છે. આમ જોવા જઈએ તો અત્યારે જે લેટ વાવેતર હશે ઘઉં એમાં પણ નુકસાની થશે, શાકભાજીના પાકોની અંદર નુકસાની થશે અને ખાસ કરીને જે બાગાયતી પાકો છે, જે આંબાના પાકો છે, જેની અંદર આંબાના પાકમાં માવઠાના વરસાદ પડે, ઠંડુ પાણી પડે, જેની કારણે એની અંદર અલગ અલગ પ્રકારની ડિઝીઝ આવી શકે છે. જેમાં અલ્ટરનેરિયા પ્લાન્ટ, ફાઇટોફથોરા પ્લાન્ટ, કોલેટોટ્રાઇકોમ, ફ્યુઝેરિયમ વિલ્ટ સહિતની અલગ અલગ જે ડિઝીઝ છે એ આંબાના પાકમાં જોવા મળશે. એન્થ્રેક્નોઝ છે એ પણ અત્યારે જે નાની કેરી હશે એમાં એન્થ્રેક્નોઝનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલે આંબાના પાકમાં સૌથી વધારે નુકસાન થાય અને બીજા પાકોની અંદર ઓછું નુકસાન થાય એ પ્રકારની ખેડૂતોને આ માવઠાને કારણે નુકસાની થાય તેવી શક્યતા આગળને માની પરેશભાઈ, આજની રાત ગુજરાત માટે કેવી રહેવાની છે? કારણ કે જે પ્રકારે અત્યારે અમદાવાદમાં પણ ભારે પવનની શરૂઆત થઈ ચૂકી છે, રાજ્યના અનેક જિલ્લાઓમાંથી સમાચાર સામે આવી રહ્યા છે કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજની રાત રાજ્યના કયા વિસ્તારને સૌથી વધુ પ્રભાવિત કરવાની છે? કેવી રહેવાની છે આજની રાત વરસાદ અને માવઠાને લઈને? જોકે આજની રાતમાં કચ્છના અમુક વિસ્તારનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં પણ તોફાનથી જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની અંદર આપણે જણાવીએ કે વરસાદ ઓછો અને પવન વધારે એટલે એક પ્રકારનું મિની વાવાઝોડા જેવો માહોલ છે એ રાતભર આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર તો વરસાદની તીવ્રતા પણ વધારે હશે અને સાથે સાથે પવનની ઝડપ હશે એટલે ત્યાં થોડું વધારે ડેમેજ થશે. આમ તો આવતીકાલે લગભગ આપણે ન સાંભળવા ગમે એવા સમાચાર પણ ઘણી જગ્યાએથી આવશે એટલે કે વધારે પવન અને વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થાય, પોલ ધરાશાયી થાય, ઇલેક્ટ્રિક પોલ ઉખડી જાય, આવા પણ ઘણી જગ્યાએથી દ્રશ્ય સામે આવી શકે છે. રાતભર જે વરસાદ પડશે એમાં તોફાની વરસાદ હશે. આ તોફાની વરસાદ છે તેને કે આપણે નુકસાન પહોંચાડશે. ખાસ કરીને જે ખુલ્લા વાહનમાં અથવા તો બીજા અન્ય વાહનોમાં જે પ્રવાસ કરતા હોય એ આજે રાતભર ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કેમ કે આમાં વૃક્ષો હાઈવે ઉપર ધરાશાયી થાય અને એને કારણે પણ અકસ્માતો સર્જાવાની શક્યતાઓ રહેલી છે. એટલે પવનની ઝડપ છે એ આપણા માટે બહુ ખતરારૂપ છે. સામાન્ય રીતે જો વરસાદ પડતો હોય, શાંતિથી વરસાદ પડતો હોય તો એની અંદર બહુ વાંધો નથી આવતો, પણ જે આ પવન સાથે વરસાદ પડે છે એટલે વૃક્ષો ધરાશાયી થાય, સાથે સાથે જે આ હોર્ડિંગ વગેરે ઉખડી જતું હોય છે એ ક્યાંય ને ક્યાંય આપણે અકસ્માત સર્જી શકે છે. એટલે આપણે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. જો કે આ પરિસ્થિતિમાં ક્યારેય ડરવાનું કે ગભરાવાનું ન હોય, પણ સાવચેતી રાખીએ તો આપણે ફાયદામાં રહી શકીએ છીએ. પરેશભાઈ, પવનની ગતિ હજી વધી શકે છે આવનારા સમયમાં? આવનારા 24 કલાક કે 12 કલાકમાં પવનની ગતિમાં હજી પણ વધારો થઈ શકે એવી સંભાવના ખરી? સામાન્ય રીતે આજ દિવસભર એટલે કે 19 તારીખે દિવસભર જે વરસાદ પડ્યો છે, જે વિસ્તારમાં પવનની ઝડપ હતી એ 35 થી 40 કિલોમીટરની ઝડપ હતી. આજ રાતભર પણ જે પવનની ઝડપ હશે આમ તો 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે, પણ એના જે ગસ્ટિંગ હોય છે એમાં વધારો થશે. એટલે જે ઝટકાના પવન હોય છે એ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ શકે છે. એટલે 50 થી 55 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાય છે એ ભારે પવન કહેવાય ને, એ થોડું વધારે આપણે ડેમેજ કરતા હોય છે. સામાન્ય રીતે તો 65 કિલોમીટર કરતા પવનની ઝડપ વધતી હોય એને તો કાયદેસર આપણે સાયક્લોનના સ્વરૂપમાં સમાવેશ કરવો પડતો હોય છે. તો અહીંયા આપણે 55 કિલોમીટર સુધી જો પવન પહોંચે છે તો આને આપણે એક પ્રકારે મિની વાવાઝોડું કહી શકીએ. જો કે એ વિસ્તારો ઓછા હશે છતાં પણ એ વિસ્તારોને જે વિસ્તારમાં પવનની ઝડપ હશે ત્યાં થોડુંક મિની વાવાઝોડા જેવો માહોલ આપણે જોવા મળશે. પરેશભાઈ, આખા ગુજરાતની અંદર સૌથી વધુ કયા વિસ્તારને પ્રભાવિત આ માવઠું કરવાનું છે? આમ તો આ ગુજરાતના લગભગ કહી શકાય 50% કરતા વધારે વિસ્તારની અંદર માવઠું થવાનું છે, પણ જે વધુ પ્રભાવિત કરવા વાળા વિસ્તારો જે છે એની અંદર કચ્છના 1-2 સેન્ટર હોઈ શકે છે. ભચાઉ અને ભુજ આસપાસના જે તાલુકાઓ છે એ વિસ્તારો છે. સાથે મોરબી જિલ્લાની અંદર થોડુંક આની તીવ્રતા વધારે જોવા મળશે અને સુરેન્દ્રનગરના એકાદ તાલુકાની અંદર થોડી તીવ્રતા જોવા મળશે. એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એમાં પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર પણ થોડીક આની તીવ્રતા છે આવનારા 24 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને જે પવનની જે અસર છે એ સૌથી વધારે અમદાવાદ, વિરમગામ અને આણંદ જેવા વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અલગ અલગ વિસ્તારમાં આ બધી અલગ અલગ ઇફેક્ટ થવાની છે. પણ ખાસ કરીને આમ જોવા જઈએ તો વરસાદ સાથે જે પવન હશે એ વિસ્તારમાં થોડીક સિવિયર આની ઇફેક્ટ આપણે ગણતા હોય છે. એટલે એની અંદર મોરબી અને મહેસાણા, પાટણ અને એની સાથોસાથ રાજકોટના અમુક વિસ્તારો છે એનો આમાં વારો આવી શકે છે.
જી પરેશભાઈ, સૌથી વધુ અસર હંમેશા જ્યારે આવા માવઠા થતા હોય છે ત્યારે ખેડૂતોને માર પડતો હોય છે. રાજ્યના ખેડૂતોને સૌથી મોટું નુકસાન કયા પાકની અંદર થવાનું છે? અલગ અલગ વિસ્તાર પ્રમાણે તમે વિગતવાર દર્શક મિત્રોને સમજાવો કે કયા વિસ્તારની અંદર અત્યારે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થવાનું છે. અને હવે ખેડૂતોની અંદર એ અત્યારે એક પ્રકારનો ચિંતાનો માહોલ પણ છે, કારણ કે છેલ્લા ગઈકાલ રાતથી જે પ્રકારનો માહોલ આખા રાજ્યની અંદર છે એ પ્રકારે અત્યારે ખેડૂતોને શું સાવચેતી પણ રાખવી જોઈએ એ પણ તમે દર્શક મિત્રોને જણાવો. ખાસ કરીને જોવા જઈએ તો જે રોકડિયા પાક છે, જેની અંદર આમ તો ઉનાળુ પાકનું વાવેતર પણ ઘણી જગ્યાએ થઈ ચૂક્યું છે, જેની અંદર તલ, અડદ, મગ, મગફળી વગેરે જે પાકોનું વાવેતર થયું છે, એ જે પાક હશે હજુ નાનો હશે. એની ઉપર જે આ માવઠાનો વરસાદ પડે છે, એટલે આ જે માવઠાનું પાણી હોય એકદમ ઠંડુ પાણી હોય, અને કુવા અથવા તો બોરનું ઉફાળું પાણી છે આપણે આપવું જરૂરી છે. જે વિસ્તારની અંદર માવઠું થાય ત્યાં તુરંત જ જો કુવા અથવા તો બોરનું પાણી એટલે કે પિયત આપી દેવામાં આવે તો આપણા પાકમાં જે આપણે ફૂગ આવતું હોય છે, જે આપણે અલગ અલગ પ્રકારની ફૂગ આવતી હોય છે, એનાથી આપણે પાકને બચાવી શકશું. એ પ્રકારનું આ પાકોની અંદર ઉનાળુ પાકની અંદર નુકસાન થશે. જે વિસ્તારમાં ઘઉં ઉગેલા છે એ ઘઉં ઢળી પડે અને ઘઉંને પણ નુકસાન થશે. અને સૌથી મોટું નુકસાન છે એ શાકભાજીના પાક અને બાગાયતી પાકમાં આંબાના જે બગીચાઓ છે એને સૌથી વધારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આંબાનો પાક છે તો વર્ષમાં એક વખત આવતો હોય, અને એક વખત જે આંબાના બગીચામાં જે ફ્લાવરિંગ આવતું હોય, ઉત્પાદન આવવાનું હોય, અને એની અંદર પણ અત્યારે આ પવન સાથે માવઠું પડે એટલે ફ્લાવરિંગ થઈ જવું, અને એની સાથોસાથ જે આપણે અલગ અલગ પ્રકારની ડિઝીઝ આવે એટલે આંબાના પાકને અને શાકભાજીના પાકને સૌથી વધારે નુકસાની થશે. ખાસ કરીને જે રોકડિયા પાકો છે એને તો આપણે અલગ અલગ દવાના છંટકાવ કરીને, પાલન પાણી આપીને થોડી ઘણી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, પણ આંબાના પાકને પછી આ માવઠાની અસરમાંથી રિકવરી લેવી ખૂબ અઘરી હોય છે. એટલે આંબાના પાક છે એમાં સૌથી મોટું નુકસાન થાય એવું વ્યક્તિગત મારું માનવું છે. પરેશભાઈ, આ સિસ્ટમની એ થોડા દિવસો પહેલાથી આ સિસ્ટમ ગુજરાત ઉપર સંકટ હતું કે પછી એક બે દિવસમાં જ આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી છે? કારણ કે હવામાન વિભાગ દ્વારા કોઈ આગોતરી આગાહી આપવામાં આવી હતી ખેડૂતોને કે રાજ્યની લોકોને કહેવામાં આવ્યું હતું કે આવા પ્રકારનું માવઠું છે અથવા પવનની કોઈ આગાહી થોડા દિવસો પહેલા આપવામાં આવી હતી, કે અચાનક જ આ સિસ્ટમ એ ગુજરાત ઉપર સંકટ તરીકે આવી છે? ના, આ સિસ્ટમ અચાનક તો નથી આવી. એનું કારણ છે કે લગભગ છેલ્લા 10-12 દિવસથી અમે પણ દરેક ખેડૂતોને કે સાવચેત કરી રહ્યા હતા, કેમ કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાઈ પૂરી શક્યતા નથી. અલગ અલગ મોડેલોના આધારે જે અમે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરતા હોય છે, એ પ્રિડિક્શનની અંદર અમને પણ આ જે ટ્રફ છે જોવા મળ્યો હતો. સાથે ઊંચું તાપમાનને કારણે જે સર્ક્યુલેશન અરબ સાગરમાં બનતું હતું એ સર્ક્યુલેશન પણ અમે ટ્રેસ કર્યું હતું. એટલે લગભગ 10 થી 12 દિવસથી સતત અમે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી માહિતી આપી હતી કે આ માવઠું છે અચાનક આવ્યું એવું ન કહી શકાય, પણ માવઠું આવ્યું એટલે નુકસાન ચોક્કસથી થતું હોય છે. પણ સ્વાભાવિક એક વાત એ પણ છે કે જ્યારે માવઠું થાય ત્યારે એડવાન્સમાં આપણે ખેડૂત ભાઈઓને માહિતી આપેલી હોય. અમુક જે ચારો હોય કે જે સાચવી શકાય એવું હોય એ તો જે ખેડૂતો છે સાચવી લેતા હોય છે, પણ જે ખુલ્લા ખેતરમાં ઉભો પાક છે એમાં ખેડૂત કશું કરી નથી શકતા. એટલે આ માવઠાને કારણે નજર સમક્ષ નુકસાની છે એને જોવાનો વારો આવતો હોય છે. જી પરેશભાઈ, વારંવાર એ ઉનાળો હોય કે શિયાળો હોય, છેલ્લા કેટલાય વર્ષોમાં માવઠાની જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે દેશની અંદર, તેમનું મુખ્ય કારણ શું હોઈ શકે? આમ તો ગ્લોબલ વોર્મિંગ થી લઈને આપણે ઘણી બધી વાતોથી કરી ચૂક્યા છે, પણ હવે આની અંદર છે ને એક કરતા અનેક કારણ છે. અનેક કારણની અંદર એવું છે જેની અંદર જોવા જઈએ તો સૌથી પ્રથમ તો આપણે જે ટેકનોલોજીની અંદર જીવીએ છીએ તો સ્વાભાવિક રીતે અત્યારે ફેક્ટરીઓનું વગેરે જે પ્રદૂષણ ફેલાય છે એ પણ એક જવાબદાર છે. કેમ કે આપણું છે ને મેન તકલીફ એ છે કે આપણું જે વેધર સાયકલ આખી ખોરવાય છે. શિયાળામાં પડે, ઉનાળામાં પડે, ગમે ત્યારે તાપમાન ઉંચકાઈ જાય, શિયાળાના દિવસો ઘટી ગયા છે. આ તમામ પરિસ્થિતિ પાછળ મેન કારણ કોઈ જવાબદાર હોય છે એ છે ઊંચું તાપમાન. હવે આ તાપમાન શું કામ ઉંચકાયું? તો એની અંદર જે આ ફેક્ટરીઓના પ્રદૂષણ છે એની સાથે સાથે વાહનોની વધતી જતી સંખ્યા એને કારણે પણ જે આપણું તાપમાન ઉંચકાયું છે. સાથે સાથે વૃક્ષોની સંખ્યા છે એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઘટતી જતી વૃક્ષોની સંખ્યા એ પણ આપણે ઊંચા તાપમાનનું કારણ છે. કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે, અને સાથે મહત્વનું કારણ હોય તો એ છે રાસાયણિક ખેતી. રાસાયણિક ખેતીને કારણે જમીનમાં રહેલા અળસિયા હોય, સૂક્ષ્મ બેક્ટેરિયા હોય, અલગ અલગ પ્રકારના જે
જીવાતો છે, જે સજીવ જંતુ છે, એ જંતુની અંદર સતત જમીનની અંદર ઘટાડો થઈ રહ્યો છે. અળસિયા સહિતના જે બેક્ટેરિયાઓ છે એ પણ મરી રહ્યા છે, જેને કારણે જમીનની અંદર ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આપણું જે જમીની તાપમાન છે ઉંચકાઈ રહ્યું છે. છેલ્લા 3 દાયકાની અંદર અરબ સાગરનું તાપમાન એવરેજ 2 ડિગ્રી સુધી વધી ચૂક્યું છે, જેને કારણે હવે આપણે વારંવાર માવઠા થવાનો પણ એક ખતરો વધી ગયો છે. સાથે જે એવરેજ ચોમાસા પહેલા અને ચોમાસા પછી જે પ્રી મોન્સૂન સાયક્લોન અને પોસ્ટ મોન્સૂન સાયક્લોન, એ અલગ અલગ જે સાયક્લોનો બનતા હતા, આજથી 2-3 દાયકા પહેલા જે સાયક્લોનનો ક્રમ હતો એ લગભગ એવરેજ 5 વર્ષની અંદર 2 થી 3 સાયક્લોન બનતા હતા, જે હવે એ સાયક્લોનની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે આપણે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર દર વર્ષે 2 થી 3 સાયક્લોન બને છે. એટલે આ ઊંચું તાપમાન છે, આ તમામને કારણે અલગ અલગ ઇફેક્ટ આવી રહી છે અને આને આપણે એક કરતા વધારે કારણ છે. મેં આપને જણાવ્યું એમ રાસાયણિક ખેતી હોય, વૃક્ષોની ઘટતી જતી સંખ્યા હોય, કોન્ક્રીટના જંગલો છે, એ સાથે જે વાહનોનું પ્રદૂષણ છે, અલગ અલગ ઘણી બધી બાબતો છે અને આ તમામ બાબતોને કારણે આપણું તાપમાન ઉંચકાયું છે અને તાપમાન ઉંચકાઈને કારણે આ તમામ પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છીએ. જી બિલકુલ, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને દર્શકોને હવામાન વિભાગની તમામ સચોટ એ માહિતી આપવા બદલ.